નમસ્કાર ગુજરાત આગામી 2 થી લઈને 3 કલાકની અંદર મિત્રો રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાબકશે મિત્રો ભારે વરસાદ. તો રાજસ્થાન ઉપર સક્રિય એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના અસરના કારણે આજે અમુક ભાગોની અંદર મિત્રો ખાબકશે ભારે વરસાદ. તો અમુક વિસ્તારોની અંદર બપોર સુધીની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભારે વાતાવરણમાં પલટો આવશે. અને મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ મિત્રો તમે જોઈ શકો છો કે જેમની અંદર ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોથી લઈ અમરેલીના આજુબાજુના વિસ્તારોથી લઈ અત્યારે મિત્રો જૂનાગઢના વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે. અને હજુ પણ મિત્રો આજ સાંજ મોડી સાંજ અને રાત્રિ દરમિયાન હજી સુધીની અંદર જાણી લો કે કયા રાજ્યના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે તે મિત્રો તમને જણાવીશું. સાથે જ મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો જે પણ મિત્રો ભારતના અન્ય રાજ્ય સહિત ગુજરાતમાં વરસાદને લઈને આજે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે. અત્યારે મિત્રો 700 SP એટલે કે મિત્રો મિડ લેવલ ઉપર અત્યારે રાજસ્થાનના લાગુના વિસ્તારો ઉપર મિત્રો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. અત્યારે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રના અમુક ભાગોથી લઈને દક્ષિણ ગુજરાતના મધ્ય લાગુના વિસ્તારો પરથી પસાર થતો જોવા મળી રહ્યું છે. જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર શરૂ થશે મિત્રો ધોધમાર વરસાદ. આગાહી અનુસાર મિત્રો અત્યારે રાજ્યના વાતાવરણની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો આવનારી 2 થી લઈને 3 કલાકની અંદર જ જાણી લો કે કયા કયા ભાગોની અંદર જોવા મળશે મિત્રો વરસાદ. એટલું જ નહીં મિત્રો ખાસ કરીને આજ મોડી સાંજે તો બીજી તરફ મિત્રો રાત્રિ સુધીની અંદર રાજ્યના અમુક ભાગોની અંદર તો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. ગુજરાત સહિત મિત્રો અન્ય વિસ્તારો જેવા કે મિત્રો કચ્છના હોય કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભેજનું પ્રમાણ આજે વધતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો આવનારી કલાકો માટે મિત્રો રાજ્યના 4 જિલ્લાની અંદર ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો ઉત્તર પ્રદેશના લાગુ વિસ્તારો ઉપર એક મિત્રો વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે. બંગાળ લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો કે જેની અંદર અત્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર અત્યારે મિત્રો વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. જેમાં પણ તમે જોઈ શકો છો કે બગોદરા આજુબાજુના વિસ્તારો આ સાથે મિત્રો ધોળકાના વિસ્તારો હોય કે મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તારો તેમજ મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોથી લઈને બનાસકાંઠાના દિયોદર આજુબાજુના વિસ્તારોથી લઈને થરાદના પણ મિત્રો અમુક ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે હળવી વરસાદની ગતિવિધિ શરૂ થયાના સમાચારો મળી રહ્યા છે. સાબરકાંઠાના અરવલ્લી લાગુ પંથકો અરવલ્લીના રાજસ્થાનની સરહદો વિસ્તારોથી લઈ કચ્છના પણ મિત્રો ખાસ પાકિસ્તાન લાગુના સરહદી વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર શરૂ થઈ જશે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ. તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે બંગાળનું વાહન અત્યારે જોવા મળી રહ્યું છે. તે બંગાળની ખાડી મધ્ય ભારતના વિસ્તારો પરથી રાજ્ય ઉપર આવી રહ્યું છે અને જેના પગલે મિત્રો ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત સહિત મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના મિત્રો કયા કયા ભાગોની અંદર આગામી કલાકોની અંદર એટલે કે આજ મોડી સાંજની રાત્રિ સુધીની અંદર વરસાદ જોવા મળશે. અત્યારે મિત્રો હવામાન ખાતા દ્વારા લેટેસ્ટ મેપની આગાહી પણ આપવામાં આવી છે અને જેમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો ગુજરાતના પંથકોમાં એક બાદ એક નવી લો પ્રેશર ડિપ્રેશન સિસ્ટમની તીવ્ર અસરો સર્જાતી જોવા મળે છે. લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર બનીને તે મિત્રો ગુજરાતના વિસ્તારો તરફ આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે. અત્યારે મિત્રો સિસ્ટમનો ભાર નાગપુરના વિસ્તારોની અંદર તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે. તો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું આ લો પ્રેશર આગળ વધીને બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે અને હવે આ સિસ્ટમની દિશા બદલેલી જોવા મળે છે.
હવે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો પારો છે તે મિત્રો વધતો જોવા મળે છે. આમ મિત્રો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળે છે. ગુજરાત ઉપર અત્યારે સક્રિય બનેલું લો પ્રેશર જોવા મળ્યું છે. સાથે જ મિત્રો રાજસ્થાનના વિસ્તારોની અંદર એક મિત્રો મિની વાવાઝોડું સર્ક્યુલેશન તીવ્ર બન્યું હતું, જેની પણ અસરો ગુજરાત રાજ્યની અંદર કચ્છના પંથકોની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર એ મિત્રો સિસ્ટમનું પણ ભારે દબાણ સક્રિય બનીને ગુજરાત ઉપર જોર દર્શાવતું જોવા મળ્યું છે. હવે મિત્રો રાજ્યની અંદર તોફાની પવનો અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે. સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાં મોટી હલચલ પણ મિત્રો સર્જાવાને કારણે એક લો પ્રેશર અત્યારે સક્રિય બનેલી લો પ્રેશર બનીને તે મિત્રો આગળ વધી બંગાળની ખાડીમાંથી જોવા મળે છે. આજે અનેક વિસ્તારોમાં જેમાં મિત્રો બેંગ્લોર, મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારો, ગુજરાતના વિસ્તારોની અંદર જામજોધપુર અને જોધપુર, રાજસ્થાનનો વિસ્તાર, અલ્હાબાદની સાથે જ મિત્રો નવી દિલ્હીના વિસ્તારોમાં પણ સાથે જ ચોમાસું ગુજરાતની અંદર ઘાતક બનતું જોવા મળ્યું છે. તો ગુજરાત તરફ પોતાનો પ્રયાણ કરતી જોવા મળી છે. આમ મિત્રો આગામી કલાકમાં વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર આબ ફાટતું જોવા મળી શકે છે. તો ખાસ કરીને મિત્રો અત્યારે લાઈવની લેટેસ્ટ અપડેટ માહિતી મેળવી લઈએ કે મિત્રો આજે ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને આજે દિવસ દરમિયાન હળવોથી લઈને ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો સૌ પ્રથમ મિત્રો આપણે જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ. તો તેમાં સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો ઉત્તર ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર થરાદ છે, રાધનપુર છે, પાલનપુર છે, અબુ રોડ છે, સિરોહી છે, સાથે જ મિત્રો ખેડબ્રહ્મા છે, ઉદયપુર છે, ડુંગરપુર છે, સાલુંબર છે, આ સાથે જ મિત્રો ભીંડર છે, હિંમતનગર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો જે પણ મિત્રો આ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમની અંદર આજે તમને દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને આજે પણ જોવા મળશે. તો વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો વધુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે કુડા છે, રાપર છે, આ સાથે મિત્રો રાધનપુર છે, મહેસાણા છે, હિંમતનગર છે, સાથે જ મિત્રો લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, બંસવાડા જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે તમને દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે અમદાવાદ છે, વિરમગામ છે, ધોળકા છે, નડિયાદ છે, કપડવંત છે, લુણાવાડા છે, ગોધરા છે, વડોદરા છે, બોડેલી છે, સાથે જ મિત્રો દાહોદના આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. મધ્ય ગુજરાત બાદ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો આજે દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર સૌ પ્રથમ મિત્રો દરિયાઈ પટ્ટીમાં ખંભાત છે, વડોદરા છે, અમુદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, આ તરફ મિત્રો નવાપુર છે, વ્યારા છે, સુરત છે, નાદુબાર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો વધુ મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર સિલવાસ છે, વલસાડ છે, ધનુષ છે, આહવા છે, વ્યારા છે, નવાપુર છે, નાસિક છે, મામદ જેવા આ વિસ્તારોની અંદર મિત્રો આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે મિત્રો તમને દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો કચ્છના વિસ્તારોની અંદર નલિયા છે, ખાવડા છે, ગાંધીધામ છે. તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે દ્વારકા આજુબાજુના જિલ્લાની અંદર દ્વારકા છે, ઓખા છે, જામનગર છે, પોરબંદર છે, રાજકોટ છે, જુનાગઢ જિલ્લો છે, આ સાથે મિત્રો ઉના જિલ્લો છે, ભાવનગર છે, સાથે જ મિત્રો હળવદ જેવા આજુબાજુના વિસ્તારો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મહુવા આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મહુવા આજુબાજુના વિસ્તારોની અંદર મહુવા છે, તળાજા છે, સાથે જ મિત્રો રાજુલા છે, ઉના છે, તુલસીશ્યામ છે,
કુંડલા છે, ધારી છે, વિસાવદર છે, આ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર આજે તમને દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન કેવો વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવીએ તો તેમાં પણ મિત્રો આપણે ખાસ કરીને બપોર બાદની અપડેટમાં મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે પોરબંદર છે, જુનાગઢ છે, આ તરફ મિત્રો ઓખા છે, દ્વારકા છે, સાથે જ મિત્રો ઉના છે, ગાંધીધામ છે. તમે મિત્રો જોઈ શકો છો કે આ ગુજરાતનો જે પણ મિત્રો સૌરાષ્ટ્રનો સમગ્ર આ પટ્ટો છે, જે પણ મિત્રો આ દરિયાઈ પટ્ટી છે તેમની અંદર મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છની અંદર જોવા મળશે. તો બપોર બાદ મિત્રો મધ્ય ગુજરાતની અંદર કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો તમે મિત્રો જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ડીસા છે, ભેસાણ છે, પાલનપુર છે, સિદ્ધપુર છે, પાટણ છે, રોડા છે, દિયોદર છે, સાથે જ મિત્રો અંબાજી છે, અબુ રોડ છે, ખેડબ્રહ્માના આજુબાજુના વિસ્તારોની અંદર બપોર બાદ તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. વધારે જિલ્લામાં મિત્રો રાધનપુર છે, રોડા છે, હારીજ છે, પાટણ છે, ચણસમા છે, સિદ્ધપુર છે, મોટેરા છે, મહેસાણા છે, વડનગર છે, ઈડર છે, ખેડબ્રહ્મા છે, સાથે જ મિત્રો હિંમતનગર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને બપોર બાદ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો હવે મિત્રો આપણે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને બપોર બાદ જોવા મળશે. તો મધ્ય ગુજરાતની અંદર સૌ પ્રથમ મિત્રો વિરમગામ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, માણસા છે, પ્રાચીન છે, મહેસાણા છે, કપડવંત છે, બાયડ છે, મોઢેરા છે, મહેમદાબાદ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મધ્ય ગુજરાત બાદ હવે મિત્રો આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો તમને આજે બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ખંભાત છે, તારાપુર છે, આણંદ છે, બોરસદ છે, વડોદરા છે, કરજણ છે, જંબુસર છે, ડભોઈ છે, સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે આજુબાજુના વિસ્તારોની અંદર સુરત જેવા આજુબાજુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે.